નમસ્કાર મિત્રો, દ્વિતીય સત્રાંત લેખિત મૂલ્યાંકન કસોટી 2024 ધોરણ 6 વિષય ગણિત પેપરનું સંપૂર્ણ સોલ્યુશન સમજૂતી સાથે જોઈશું. પ્રશ્ન 1. નીચે આપેલ દાખલા ગણો. અહીં પેલું 27/7 ને મિશ્ર અપૂર્ણાંક સ્વરૂપમાં દર્શાવો. તો 27ને 7 વડે ભાગવાના છે. ત્યારબાદ આગળ ભાગફળ, ઉપર શેષ અને નીચે ભાજક આવશે. તો 3.6/7 જવાબ આવશે. બીજું છે 4.5/6 ને અશુદ્ધ અપૂર્ણાંક સ્વરૂપમાં દર્શાવો. અહીં 6 અને 4નો ગુણાકાર આવશે અને તેમાં 5 ઉમેરવાના, એટલે કે 6 ચોક 24 ને 5 29/6 જવાબ આવશે. ત્રીજું છે 9.3 ને અશુદ્ધ અપૂર્ણાંક સ્વરૂપમાં દર્શાવો. તો અહીં 4 અને 9નો ગુણાકાર થશે, એટલે કે 9 ચોક 36, તેમાં 3 ઉમેરશો એટલે 39/4 જવાબ આવશે. ચોથું 11/3 ને મિશ્ર અપૂર્ણાંક સ્વરૂપમાં દર્શાવો. તો અહીં 11 ને 3 વડે ભાગશું, એટલે અહીં 3 ભાગફળ, ઉપર 2 શેષ અને નીચે 3 ભાજક આવશે. પ્રશ્ન 2 ખાલી જગ્યા પૂરો. અહીં ખાલી જગ્યા પેલી છે 1/3 વત્તા 1/3. તો અહીં છેદ સરખા હોવાથી લસા લેવાની જરૂર પડતી નથી. આથી ડાયરેક્ટ 1 અને 1નો સરવાળો કરી છેદમાં 3 મૂકવાના થશે, માટે 2/3 જવાબ આવશે. એવી જ રીતે બીજામાં પણ 2 + 2 + 1/7, એટલે કે 5/7. ત્રીજામાં 3 - 3/4, એટલે કે 0/4. 0ને 4 વડે ભાગશો તો 0 જ જવાબ આવશે. ચોથું 9 - 4/5, એટલે કે 5/5. 5ને 5 વડે ભાગશો તો 1 જવાબ આવશે. પ્રશ્ન 2 નીચેના દાખલા ગણો. તો અહીં આપેલા દાખલા સમજૂતી સાથે આ પ્રમાણે છે. પહેલામાં આવશે 1/5 વત્તા 3/5, એટલે કે છેદ સરખા છે એટલે લસા લેવાની જરૂર ના પડે, એટલે કે 1 અને 3નો સરવાળો છેદમાં 5, 4/5 મીટર જવાબ આવે. બીજું છે નૂરીને 1.1/4 કાપી, નજમાને 1.1/5 કાપી. બંનેને કુલ કેક 1.1/4 વત્તા 1.1/5. તો અહીં 4 × 4 ને 5/4 થશે, વત્તા 5 × 5 અને 6/5 થશે. અહીં છેદ સરખા ન હોવાથી લસા લેવો પડશે. તો 4 અને 5નો લસા થશે 20. તો અહીં છેદ સરખા કરવા માટે બંનેને સરખી સંખ્યા વડે ગુણવા પડે, એટલે કે 4ને 5 વડે ગુણશું તો બંને સંખ્યાને 5 વડે ગુણવાનું, ને અહીં 5ને 4 વડે ગુણશું તો 20 થશે. તો બંને સંખ્યાને 4 વડે ગુણશું એટલે છેદમાં 20 આવશે, અને અહીં 25 × 25 થશે, 25/20 અને 6 ચોક 24/20. ત્યારબાદ બંનેનો સરવાળો, એટલે કે 25 + 24/20, એટલે કે 49/20 જવાબ આવશે. ત્યારબાદ ઉપર મોટી સંખ્યા અને નીચે નાની, એટલે કે અશુદ્ધને મિશ્રમાં ફેરવશું. તો 49ને 20 વડે ભાગશું તો અહીં ભાગફળ 2, ઉપર શેષ 9 અને ભાજક 20 આવશે. ત્રીજું છે 5/8 મૂળ લંબાઈ હોય તો બીજા ટુકડાની લંબાઈ ગોતવાની છે. અહીં 2 ભાગ કરીએ તો એક ટુકડાની લંબાઈ 3/8 છે. તો બીજા ટુકડાની લંબાઈ ગોતવા માટે મૂળ લંબાઈ, કુલ લંબાઈ હોય તેમાંથી એક ટુકડાની લંબાઈ આપણે બાદ કરવી પડે. તો 5માંથી 3 બાદ કરશું તો 2 આવશે, એટલે કે 2/8, અને ભાગશું એટલે 1/4 મીટર લંબાઈ આવશે. વાયરના બીજા ટુકડાની લંબાઈ 1/4 મીટર થશે. પ્રશ્ન 3 કઈ સંખ્યા મોટી છે? તો અહીં 0.2 અને 0.4માં 0.4 મોટા છે. 0.03 કે 0.01 તેમાં 0.03 મોટા છે. ત્રીજું છે 0.4 કે 0.04, તો તેમાં 0.4 છે મોટા, અને ચોથામાં 0.18 મોટા છે.
પ્રશ્ન 3 બ છે, દશાંશનો ઉપયોગ કરી નીચેના પ્રશ્નોના જવાબ આપો. 7 પૈસાને રૂપિયા સ્વરૂપે દર્શાવવાના છે. 100 પૈસા એટલે 1 રૂપિયો થાય, તો 7 પૈસા એટલે કેટલા? તો 7ને 100 વડે ભાગશું એટલે 0.07 રૂપિયા આવશે. બીજું છે 25 સેમીને મીટર સ્વરૂપે દર્શાવો. તો અહીં 100 સેન્ટીમીટર એટલે 1 મીટર થાય, તો 25 સેન્ટીમીટર એટલે કેટલા? તો 25ને 100 વડે ભાગશું તો 0.25 મીટર જવાબ આવે. પ્રશ્ન 4, નીચેના દાખલા ગણો. તો અહીં આપેલા દાખલા સમજૂતી સાથે નીચે પ્રમાણે છે. પ્રશ્ન 4નો પહેલો દાખલો છે, કુલ ગુજરાતીની ચોપડી 15.35 રૂપિયાની લીધેલ છે અને સામાજિક વિજ્ઞાનની 23.50 રૂપિયાની. તો અહીં બંને થઈ અને કેટલા ખર્ચવામાં આવ્યા? કે 38.85 રૂપિયા ખર્ચ્યા. તો રાજુ દ્વારા કુલ 38.85 રૂપિયા ખર્ચવામાં આવ્યા. તેમાં બીજું છે, કુલ 4.10 મીટરનો શર્ટ ખરીદ્યો અને 3.20 મીટરનું પેન્ટ ખરીદ્યું. તો કુલ કેટલું કાપડ ખરીદ્યું? તો અહીં બંનેનો સરવાળો 7.30 થશે એટલે કે 60.30. રાહુલે કુલ 60.30 મીટર કાપડ ખરીદ્યું. ત્રીજું છે, મીનાએ 25.10 રૂપિયાનું પુસ્તક ખરીદ્યું, દુકાનદારને 40 રૂપિયા આપ્યા. તો દુકાનદાર તેમાંથી 40 રૂપિયામાંથી 25.10 રૂપિયા લેશે અને 14.90 રૂપિયા મીનાને પાછા આપશે. એટલે કે દુકાનદાર પાસેથી મીનાએ 14.90 રૂપિયા પાછા મેળવ્યા હોય. 14 રૂપિયા અને 90 પૈસા. ચોથામાં જવાબ આવશે, જયદીપે કુલ 11 કિલોગ્રામ શાકભાજી ખરીદી. તેમાંથી 4.500 કિલોગ્રામ ડુંગળી હતી અને 3.250 કિલોગ્રામ રીંગણ ખરીદ્યા. તો અહીં 4.500 અને 3.250નો આપણે સરવાળો કરશું તો કુલ 7.750 કિલોગ્રામ ડુંગળી અને રીંગણા લીધા. તેમાં કુલ વજન 11 કિલોગ્રામ છે. તેમાંથી ડુંગળી અને રીંગણાનું વજન આપણે બાદ કરશું તો આપણે બટેકાનું વજન મળશે. એટલે કે 11 કિલોગ્રામમાંથી 7.750 કિલોગ્રામ બાદ કરશું તો 3.250 કિલોગ્રામ બટાકાનું વજન થશે. તો અહીં બટાકાનું વજન 3 કિલોગ્રામ અને 250 ગ્રામ થશે. પ્રશ્ન 5માં પણ એ જ રીતે છે. નીચેના દાખલા ગણો. તો અહીં વિજ્ઞાનની એક કસોટીમાં 30 વિદ્યાર્થીઓએ મેળવેલ ગુણ નીચે પ્રમાણે છે. આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરીને આ ગુણ કોષ્ટકમાં દર્શાવો. તો અહીં જે ગુણ આપેલા છે તેને કોષ્ટકમાં આ રીતે દર્શાવવાના છે. અહીં પહેલાં મેળવેલ ગુણ આવશે, પછી આવૃત્તિ ચિહ્નો અને વિદ્યાર્થીની સંખ્યા. તો અહીં 1 ગુણ મેળવેલ વિદ્યાર્થીઓ 4 છે, 2 ગુણ મેળવેલ વિદ્યાર્થીઓ 3 છે, 3 ગુણ મેળવેલ વિદ્યાર્થીઓ 4 છે, 4 ગુણ મેળવેલ વિદ્યાર્થીઓ 3 છે, 5 ગુણ મેળવેલ વિદ્યાર્થીઓ 6 છે, 6 ગુણ મેળવેલ વિદ્યાર્થી 1 છે, 7 ગુણ મેળવેલ વિદ્યાર્થી 5 છે, 8 ગુણ મેળવેલ વિદ્યાર્થી 1 છે, 9 ગુણ મેળવેલ વિદ્યાર્થી 3 છે. તો તેનો કોષ્ટક આ પ્રમાણે બનશે. બીજામાં પણ એવી જ રીતે માહિતી પરથી આવૃત્તિ વિતરણ બનાવવાનું છે. તો અહીં પહેલાં મીઠાઈના નામ આવશે, પછી આવૃત્તિ ચિહ્નો અને વિદ્યાર્થીની સંખ્યા. તો લાડુ કુલ 7 વિદ્યાર્થીને ભાવે છે, જલેબી 6 વિદ્યાર્થીને, બરફી 6 વિદ્યાર્થીને, રસગુલ્લા 5 વિદ્યાર્થીને અને મોહનથાળ 4 વિદ્યાર્થીને. ત્યારબાદ આવી રીતના આવૃત્તિ ચિહ્નો કરી અને કોષ્ટક બનાવવાનું છે. પ્રશ્ન 6, નીચેના
ચિત્ર આલેખમાં અઠવાડિયાના જુદા જુદા દિવસે બલ્બનું વેચાણ નીચે દર્શાવેલ છે તે પરથી પ્રશ્નોના જવાબ આપો. તો અહીં એક બલ્બ એટલે 10 બલ્બ ગણવાના છે. તો સોમવારે કુલ 60, મંગળવારે 80, બુધવારે 40, ગુરુવારે 50, શુક્રવારે 70, શનિવારે 40 અને રવિવારે 90 થશે. તો ગુરુવારે કેટલા બલ્બ વેચવામાં આવ્યા? તો તેનો જવાબ આવશે 50. બીજું છે બી, કયા દિવસે સૌથી વધુ બલ્બ વેચવામાં આવ્યા? તો તેમાં સૌથી વધુ બલ્બ 90 એટલે કે રવિવારે વેચવામાં આવ્યા. કયા દિવસે 60 બલ્બ વેચવામાં આવ્યા? તો તેમાં આવશે સોમવાર. સોમવારે 60 બલ્બ વેચવામાં આવ્યા. કયા કયા દિવસોએ સમાન સંખ્યામાં બલ્બ વેચવામાં આવ્યા? તો અહીં બુધવાર અને શનિવારે 40 બલ્બ વેચવામાં આવ્યા છે, એટલા માટે કે બુધવારે અને શનિવારે સમાન સંખ્યામાં બલ્બ વેચવામાં આવ્યા. બીજું છે 5 ગામમાં રહેલા ટ્રેક્ટરની સંખ્યા દર્શાવતો ચિત્ર આલેખ આપેલ છે તે પરથી પ્રશ્નના જવાબ આપો. તો અહીં એક ટ્રેક્ટર એટલે કે 5 ટ્રેક્ટર ગણવાના છે, એટલા માટે ગામ એમાં 30 ટ્રેક્ટર છે, ગામ બીમાં 25, ગામ સીમાં 40, ગામ ડીમાં 15 અને ગામ ઈમાં 30 ટ્રેક્ટર છે. તો અહીં પહેલો પ્રશ્ન છે કયા ગામમાં સૌથી વધારે સંખ્યામાં ટ્રેક્ટર છે? તો તેમાં સૌથી વધારે સી છે, એટલે કે ગામ સીમાં સૌથી વધારે સંખ્યામાં ટ્રેક્ટર છે. બીજું છે ગામ બીમાં ટ્રેક્ટરની સંખ્યા કેટલી છે? તો તેમાં આવશે 25. ગામ બીમાં ટ્રેક્ટરની સંખ્યા 25 છે. કયા કયા ગામમાં ટ્રેક્ટરની સંખ્યા સરખી છે? તો તેમાં ગામ એ અને ગામ ઈમાં 30 છે, એટલે કે ગામ એ અને ગામ ઈ ગામ ટ્રેક્ટરની સંખ્યા સરખી છે. ચોથું, આ 5 ગામમાં કુલ કેટલા ટ્રેક્ટર છે? તો અહીં બધા મળી અને કુલ 140 ટ્રેક્ટર થશે. પ્રશ્ન 7 એ યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો અહીં 4 સેમી બાજુની લંબાઈ ધરાવતા ચોરસની પરિમિતિ ખાલી જગ્યા સેમી થાય. તો લંબાઈની ચોરસની પરિમિતિનું સૂત્ર થાય 4 ગુણ્યા લંબાઈ, એટલે કે ચોકે ચોકે 16 સેમી થશે. બીજું છે લંબચોરસની પરિમિતિનું સૂત્ર. તો લંબચોરસની પરિમિતિનું સૂત્ર 2 લંબાઈ વત્તા પહોળાઈ. ત્રીજું સમબાજુ ત્રિકોણની પરિમિતિ 30 સેમી હોય તો એક બાજુનું માપ કેટલું થાય? તો તેમાં 10 આવશે. ચોથું લંબચોરસ બારણાનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર. તેમાં લંબાઈ ગુણ્યા પહોળાઈ આવશે. અને પાંચમું ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર. તો તેમાં લંબાઈનો વર્ગ આવશે. પ્રશ્ન 7 બી, માગ્યા મુજબ ગણતરી કરો. તો અહીં પ્રશ્ન 7ના ગણતરી સાથે જવાબ આ પ્રમાણે છે. પ્રશ્ન 1, પરિમિતિ બરાબર બધી બાજુઓનો સરવાળો. તો બધી બાજુઓના માપ 15 સેમી, 7 સેમી, 14 સેમી અને 15 સેમી છે. તો બધાનો સરવાળો 50 સેમી થશે, એટલે કે પરિમિતિ 50 સેમી. બીજું છે ફોટો ફ્રેમ બનાવવાની હોવાથી પરિમિતિ આવશે. અહીં 10 સેમી લંબાઈ છે અને 15 સેમી પહોળાઈ છે. તો પરિમિતિનું સૂત્ર મૂકશું 2 લંબાઈ વત્તા પહોળાઈ, એટલે કે લંબાઈ 10 વત્તા 15, 10 ને 15 25 થશે. અહીં 25 દુ 50 સેમી થશે, એટલે કે ફોટો ફ્રેમ બનાવવા માટે 50 સેમી લંબાઈની લાકડાની પટ્ટી જોઈશે. જવાબ ત્રીજો છે લંબાઈ 9 મીટર છે તો ચોરસ પ્લોટનું ક્ષેત્રફળ શોધો. તો તેમાં લંબાઈનો વર્ગ આવશે ક્ષેત્રફળનું સૂત્ર, એટલે કે 9નો વર્ગ 9 81 ચોરસ મીટર, એટલે કે ચોરસ પ્લોટનું ક્ષેત્રફળ 81 ચોરસ મીટર થશે. તેવી જ રીતે પ્રશ્ન 7C છે, તેમાં પણ એમ જ પરિમિતિ બરાબર બધી બાજુઓનો સરવાળો. તેમાં 5, 15, 1, 7, 7, 1, 15 બધાનો સરવાળો કરશું તો 51 સેમી થશે. બીજામાં પણ એ જ રીતે બધી બાજુઓનો સરવાળો. બધી બાજુઓના માપ 5 છે. 5ને 5 વડે ગુણી પણ શકાય.
એટલે કે 25 સેમી થશે. જવાબ બીજો છે, લંબાઈ 8 મીટર હોય તો સેન્ટીમીટરમાં ફેરવીએ તો 800 સેન્ટીમીટર થશે અને પહોળાઈ 5 મીટર 25 સેમી એટલે કે 5 મીટર એટલે 500 સેમી એટલે કે 525 સેમી થશે. તો અહીં ઓરડાનું ક્ષેત્રફળ શોધવાનું હોય તો લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે કે લંબાઈ 800 સેમી છે અને પહોળાઈ 525 સેમી છે. બંનેનો ગુણાકાર થશે 4,20,000 ચોરસ સેમી. ત્યારબાદ આપણી પાસે જવાબ ચોરસ મીટરમાં માંગેલો હોવાથી અહીં સેમીને મીટરમાં ફેરવીએ આપણે તો 1 ચોરસ મીટર એટલે 10,000 ચોરસ સેમી થાય. તો અહીં 4,20,000 ચોરસ સેમીને મીટરમાં ફેરવશું તો 42 ચોરસ મીટર થશે. માટે ઓરડાના આખા ભોંયતળિયાને ઢાંકવા માટે કુલ 42 ચોરસ મીટરની શેતરંજી જોઈએ. પ્રશ્ન 8 જોડકા જોડો. તો અહીં મેચ સ્ટીક ગણવાની છે. તો અહીં ડબલ્યુમાં કુલ 4 મેચ સ્ટીક થાય એટલા માટે કે 4n. સી આવશે, બીજામાં ડી આવશે, ત્રીજામાં બી આવશે, ચોથામાં ઈ આવશે અને પાંચમામાં એ આવશે. પ્રશ્ન 9 એ નીચેનો ગુણોત્તર શોધો. તો અહીં 20 અને 25નો ગુણોત્તર શોધવા માટે 20/5 મૂકશું. ત્યારબાદ 4 × 5 = 20 થાય, 5 × 5 = 25 થાય. બંને સરખા છેદ ઉડાડશું એટલે 4/5 આવશે. બીજો એ પ્રમાણે 15/45, 3 × 5 = 15, 3 × 3 = 9, 5 = 45. બંને સરખા છેદ ઉડાડશું તો 1/3 જવાબ આવશે. ત્રીજામાં 9/27 તો 3 × 3 = 9, 3 × 3 = 9, 3 × 27. બંને 3 છેદ ઉડી જશે એટલે 1/3 જવાબ આવશે. ચોથામાં 10 મિનિટ અને 65 મિનિટ. તો 10/65 મૂકશો તો 2 × 5 = 10 થાય અને 13 × 5 = 65 થાય. સરખા છેદ ઉડશે, 2/13 જવાબ આવશે. પ્રશ્ન 9 બી નીચેના દાખલા ગણો. તો અહીં દાખલા સમજૂતી સાથે આ પ્રમાણે છે. પ્રશ્ન 9 બી 30 અને 1/4 ગુણોત્તર શોધવાનો. તો બંને પદોનો સરવાળો કરવાનો થશે એટલે કે 5 થશે. ત્યારબાદ પ્રિયાંશીને 1/5 ભાગ મળ્યો કહેવાય અને સુશીલાને 4/5 ભાગ મળ્યો કહેવાય. હવે પ્રિયાંશીને કુલ કેટલી પેન મળી? તો અહીં 30ને 1/5 વડે ગુણશું તો 6 આવશે અને સુશીલાને કેટલી પેન મળી? તો 30ને 4/5 વડે ભાગશું તો 24 આવશે. તો પ્રિયાંશીને કુલ 6 અને સુશીલાને 24. બીજામાં 11 અને 33નો ગુણોત્તર, 9 અને 36નો ગુણોત્તર પ્રમાણમાં છે કે નથી તે જણાવવાનું છે. તો અહીં 11/33, 11ને 11 વડે ભાગવાના, 33ને 11 ગુસ્સા કરવાનો છે. અહીં 11 અને 33નો એટલે કે 11 થશે. બંનેને એ જ સંખ્યા વડે ભાગશું તો 1/3 એટલે કે 1/3 થશે. અહીં 9 અને 36નો ગુસ્સા 9 થાય એટલા માટે કે બંને સંખ્યાને 9 વડે ભાગશું તો 1/4 એટલે કે 1/4 થશે. તો અહીં 1/3 અને 1/4 સરખા નથી એટલે કે 11/33 અને 9/36 પણ સરખા કહેવાય નહીં. એટલે કે 11, 33, 9 અને 36 પ્રમાણમાં નથી. ત્રીજું, રસના 3 ડબ્બાની કિંમત 180 રૂપિયા હોય તો એક ડબ્બાની કિંમત કેટલી થાય? તો અહીં 180ને આપણે 3 વડે ભાગશું તો 60 રૂપિયા થશે એટલે કે એક ડબ્બાની કિંમત 60 રૂપિયા. તો જો રસના એક ડબ્બાની કિંમત 60 રૂપિયા થાય તો રસના 7 ડબ્બાની કિંમત કેટલી થાય? તો અહીં 60 અને 7નો ગુણાકાર કરશું તો 420 થશે એટલે કે 7 ડબ્બાની કિંમત 420 રૂપિયા થશે. તો મિત્રો, તમને જો મારો આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને મારા આવા જ વિડીયો મેળવવા માટે બેલ આઇકોન પર ક્લિક કરવાનું
ના ભૂલતા.